સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા ચકચાર। સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। કોણ છે મૃતક વિદ્યાર્થિનીઓ? મળતી માહિતી મુજબ મૃતક બંને યુવતીઓ ઉધના સ્થિત સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી। 18 વર્ષીય રોશની શરદ શિરસાટ, 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી। બંને યુવતીઓ સવારે ઘરેથી કોલેજ જવા નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા। પરિવારજનો શોધખોળમાં લાગ્યા। પરિવારજનો દ્વારા વારંવાર ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ બંને યુવતીઓ ફોન રિસીવ કરતી નહોતી, જેના કારણે પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી। શોધ દરમિયાન પોલીસને માહિતી મળી કે બંને યુવતીઓ મંદિર પરિસરમાં આવ્યા હતા। મંદિર કેમ્પસમાં મળી મોપેડ। તપાસ દરમિયાન મંદિર કેમ્પસમાં એક મોપેડ મળી આવ્યો, જેના પરથી સ્પષ્ટ થયું કે બંને યુવતીઓ અહીં આવ્યા હતા। આ મોપેડના આધારે પરિવારજનો અને પોલીસને તેમની હાજરી અંગે જાણ થઈ। બાથરૂમમાંથી મળી લાશ। પછી તપાસ દરમિયાન મંદિરના બાથરૂમમાંથી બંને યુવતીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ। પોલીસ અને એફએસએલની કાર્યવાહી। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે। મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર હાલ એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની તપાસ બાકી છે, તેથી મંદિરના અંદરના ભાગમાં કોઈને પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી। મોતનું કારણ હજી સ્પષ્ટ નથી। હાલમાં બંને યુવતીઓના મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી। પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ, મોબાઈલ ફોનની તપાસ, સીસીટીવી ફૂટેજ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, આ તમામ આધારે મોતનું સાચું કારણ શોધવા માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે।